લાસ્ટ લેક્ચરમાં આપણે ઘણી બધી પ્રક્રિયાઓ જોઈ હતી કે જે તાપમાનને અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવાનું અને કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં કેવી રીતે ફેરવવું એની ચર્ચા આપણે કરી ગયા છીએ. હવે પછીનો એક પ્રશ્ન આપણે ભણ્યા હતા કે તાપમાનમાં ફેરફાર કરીએ છીએ તો ઘનમાંથી પ્રવાહીમાં અને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય છે, પણ એવા કેટલાક પદાર્થો છે કે જેનું ઘન પદાર્થમાંથી સીધું વાયુમાં રૂપાંતર થઈ જાય અને વાયુમાંથી પાછું ઘન પદાર્થમાં રૂપાંતર થાય. આવા પદાર્થોને આપણે ઉધ્વપાતી પદાર્થો તરીકે મિત્રો ઓળખતા હતા. આજે એનો પ્રયોગ આપણે કરીને જોઈએ છીએ કે ખરેખર ઉધ્વપાતન શું છે અને ઉધ્વપાતનમાં કેવી રીતે ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતર થઈ શકે છે. મિત્રો, પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે કે ઉધ્વપાતન એટલે શું અને નવસાર એટલે કે NH4Cl નવસાર એને આપણે NH4Cl મિત્રો એમોનિયમ ક્લોરાઇડ એના ઉદાહરણ દ્વારા આપણે સમજીશું. આની જગ્યાએ તમે નવસારની જગ્યાએ કપૂર પણ લઈ શકો છો અને નેપ્થેલિન પણ લઈ શકો છો. બરાબર. તો મિત્રો, ઉધ્વપાતન જે છે એ વ્યાખ્યા શું કરી શકાય? તો મેં વ્યાખ્યા હમણાં કીધી એ જ રીતના કેટલાક ઘન પદાર્થો એવા છે કે જે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર નથી થતા, પણ સીધા ઘનમાંથી શેમાં રૂપાંતર થઈ જાય છે? વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ જાય. અને પાછા એને ઠંડા પાડીએ તો વળી પાછા વાયુમાંથી સીધા ઘનમાં રૂપાંતર થાય. તો એવા જે પદાર્થો છે એને ઉધ્વપાતી પદાર્થો કહેવાય અને આ પ્રક્રિયાને આપણે ઉધ્વપાતન તરીકે ઓળખીશું. એના માટેનો એક પ્રયોગ તમને આપેલો છે, ઉધ્વપાતનનો પ્રયોગ. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા આગળ શરૂઆતમાં શું કરવાનું છે? તો તમારે એક ટેબલ લેવાનું છે અને એ ટેબલની ઉપર ચાઇના ડીશ મૂકવાની છે. મિત્રો, ચાઇના ડીશ એટલે આપણે જે ઘરે રકાબી વાપરીએ છીએ એ જ. બરાબર. અને એ ચાઇના ડીશની અંદર જેનું આપણે ઉધ્વપાતન કરવાનું છે એવું નવસાર, તો નવસાર આપણે અંદર ભરી દઈશું અને ત્યારબાદ એના ઉપર આવી ઘરણી જે છે એ ઘરણી એના ઉપર ઊંધી વાળી દઈશું અને ઘરણીના જે છેડો છે એ છેડા ઉપર આપણે રૂનું પૂમડું લગાવી દઈશું. બરાબર. અને હવે આ પ્રયોગ આટલો તૈયાર થઈ ગયા પછી એને બર્નર એટલે કે સ્પિરિટ લેમ્પ વડે એને આપણે ગરમ કરીશું. ગરમ કરીશું એટલે શું થશે મિત્રો? તમે થોડી વાર રહી અને અવલોકન કરશો તો તમને એવું લાગશે કે જે અંદર નવસાર નાખ્યો છે એ નવસાર ઉડી અને ઘન પદાર્થ હશે સીધો ઉડી અને તમને આ જે ઊંધી રાખેલી ગરણી છે એ ગરણીની દિવાલ ઉપર ચોંટેલો તમને જોવા મળી શકશે, અથવા તો એ તમને આ રૂના પૂમડા ઉપર ચોંટેલો જોવા મળી શકે છે. તો મિત્રો, શું થાય છે કે જ્યારે એ ઘન અવસ્થામાં હતો ત્યારે એ ઉડી અને સીધો વાયુ અવસ્થામાં રૂપાંતર થયો અને ઉપર જઈ અને પાછો ઠંડો પડી અને પાછો ઘન અવસ્થામાં રૂપાંતર થઈ ગયો છે. એટલે આ રીતે આપણે પ્રયોગને સમજી શકીએ છીએ કે ઘણા બધા એવા પણ પદાર્થો છે કે જેનું ઘનમાંથી સીધું વાયુમાં પણ રૂપાંતર થઈ શકે છે. એનું વર્ણન મિત્રો, આકૃતિ કેવી રીતે તમારે એનું વર્ણન કરવાનું, તો પદ્ધતિ લખી શકો છો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એમોનિયમ ક્લોરાઇડ જે છે નવસાર એનો બારીક ભૂકો આપણે ચાઇના ડીશમાં પહેલો લઈશું અને ત્યારબાદ કાચની ગરણીને એને ઊંધી કરી અને ચાઇના ડીશ ઉપર મૂકી દઈશું અને ગરણીનો જે છેડો છે ત્યાં રૂનું પૂમડું લગાવીશું અને ત્યારબાદ એને ધીમે ધીમે ગરમ કરીશું. બરાબર. અને અવલોકન કરતા રહીશું શું જોવા મળે છે આપણે એ જોઈશું. અવલોકન કરતાં આપણને જણાશે મિત્રો કે નવસારને આપણે જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે પ્રવાહીમાં ફેરવાતો નથી, વરાળમાં સીધો રૂપાંતર થઈ જાય છે. એટલે નવસાર જે છે એ આપણને ઊંધી રાખેલી ગરણીના ઉપરના ભાગમાં જ્યારે ઠંડો પડશે પછી આપણને વળી પાછો ઘન સ્વરૂપે જોવા મળી શકશે. એટલે એના આ પ્રયોગ ઉપરથી આપણે એવું નિષ્કર્ષણ કાઢી શકીએ કે એવું નિર્ણય લઈ શકીએ કે તારણ કાઢી શકીએ કે નવસાર જે છે એ ઘન પદાર્થ છે અને કેવો છે? ઉધ્વપાતી પદાર્થ તરીકે આપણે એને ઓળખી શકીએ.
તો મિત્રો આટલો તમારે પ્રયોગ જે છે પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર, કે ઉધ્વપાતનનો પ્રયોગ સમજાવો. કોઈ પણ ઉદાહરણ આપણે આપે તો આપણી પદ્ધતિ જે છે એ એક જ રહેશે, માત્ર નામ ખાલી બદલાશે, બરાબર. એટલે ગમે તે ઉદાહરણ સાથે આપણને સમજાવવાનું કે આપણે સમજાવી શકીશું. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે દ્રવ્યના કણ ઉપર દબાણના ફેરફારની અસર શું હશે. આગળ જોયું આપણે તાપમાનના ફેરફારની અસર જોઈ કે એની અવસ્થા બદલાય છે. તો શું દબાણની અંદર જો ફેરફાર કરવામાં આવે, પદાર્થ ઉપર દબાણ આપી અને ફેરફાર કરવામાં આવે તો શું એની અવસ્થાઓ જોવા મળે છે જુદી જુદી કે નથી મળતી. તો મિત્રો દ્રવ્યના જે કંઈ ઘટક કણો છે એના વચ્ચે અંતર જુદા જુદા છે, બરાબર. તમે આકૃતિમાં જોઈ શકો છો. એટલે જેમ અંતર વધુ છે એમ એની અવસ્થા જુદી છે, અને જેમ જેમ એના ઉપર દબાણ આપતા જઈશું એમ એની અંદર દબાણ વધવાને કારણે કણો એના નજીક નજીક ગોઠવાતા જશે, બરાબર. જ્યારે વાયુ અવસ્થામાં હશે મિત્રો, એટલે આપણે શું કરવાનું છે અહીંયા, તો તમારે એક ઇન્જેક્શન હોય તો એ ઇન્જેક્શન લઈ અને તમે આ પ્રયોગ કરી શકો છો. એનું ઉપરનું જે પિસ્ટન આવે, પિસ્ટન તમારે સૌથી પહેલાં કાઢી લેવાનું છે અને ત્યાર પછી અંદર હવા ભરવાની છે. હવાની અંદર જે કણો છે એમાં પહેલાં તમને સૌથી વધારે અવકાશ જોવા મળી શકશે, અને ત્યારબાદ તમે ધીમે ધીમે એની અંદર જોશો તો એ જે અવકાશ શરૂઆતમાં વધારે જોવા મળશે, અને જો એની અંદર દબાણ વધારવામાં આવશે તો એ કણો એકબીજાની નજીક જશે અને સંકોચાશે, બરાબર. અને એ સંકોચાશે એટલે પ્રવાહીમાં રૂપાંતર થઈ જશે. શેમાં રૂપાંતર થઈ જશે? પ્રવાહીમાં, બરાબર. એટલે દાખલા તરીકે એક તમને ગેસ સિલિન્ડરનું ઉદાહરણ આપ્યું છે. આ ગેસ સિલિન્ડર છે, એમાં પિસ્ટન વડે ભરીને દબાણ આપ્યું છે તો અવકાશમાં ઘટાડો થતો જોવા મળી શકે છે, બરાબર. અને અંતે એ વાયુમાંથી શેમાં રૂપાંતર થાય છે? તો વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય છે, બરાબર. શેમાં રૂપાંતર થઈ જાય છે? પ્રવાહીની અંદર રૂપાંતર થઈ શકે છે. તો આટલી વસ્તુ ખાસ તમારે દબાણ વધારવાથી અને તાપમાન ઘટાડવાથી વાયુનું શેમાં રૂપાંતર થઈ શકે છે? પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે છે, બરાબર. એટલે આટલી વસ્તુ તમારે દબાણ જો ફેરફાર કરવામાં આવશે તો પણ પદાર્થની અવસ્થામાં ફેરફાર થઈ શકે છે. તો આ વસ્તુનો પણ ખ્યાલ તમારે ખાસ રાખવાનો છે. બીજી વસ્તુ કે CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ઘન સ્વરૂપ. મિત્રો તમે જ્યારે આપણા ફ્રીજની અંદર બરફ જામેલો હોય તો એ બરફ આપણે જોઈએ છીએ, બરાબર. તો એ બરફ જે છે એ શું છે? બીજું કંઈ નથી મિત્રો, ઘન કાર્બન ડાયોક્સાઇડ જ છે, બરાબર. અને એને ઊંચા દબાણે પણ આપણે એનો સંગ્રહ કરી શકીએ છીએ. એટલે જે ઘન કાર્બન ડાયોક્સાઇડ હોય એને આપણે ડ્રાય આઈસ અથવા તો સૂકો બરફ તરીકે પણ ઓળખી શકીએ. મિત્રો ટૂંકા પ્રશ્નમાં પૂછાઈ શકે છે, નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્ર કયું છે? તો મિત્રો સૂકા બરફનું અણુસૂત્ર પરીક્ષામાં પૂછાય તો એમાં ઓપ્શન આ રીતે હોઈ શકે છે કે CO2 લખેલું હોય, કાર્બન ડાયોક્સાઇડ લખેલું હોય, પણ કૌંસમાં G લખેલું હોય એટલે ગેસ સમજવાનું છે, બરાબર. કૌંસમાં G હોય તો ગેસ ના, આપણે વાયુ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ નથી. કાર્બન ડાયોક્સાઇડ હંમેશા ઘન સ્વરૂપે છે એટલે સૂકો બરફ કહીશું. તો આ સૂકા બરફનું અણુસૂત્ર આવી શકશે નહીં. એટલે કદાચ એવો પ્રશ્ન પૂછે કે CO2 અને કૌંસમાં એવું લખેલું હોય કે L, તો લિક્વિડ છે એટલે પ્રવાહી પણ નથી, તો આ પણ આપણો પ્રશ્ન ખોટો છે, બરાબર. તો આ પણ આપણો જવાબ જે છે એ ખોટો આવશે. આવો પ્રશ્ન હોય મિત્રો કે CO2 અને કૌંસમાં નીચે કૌંસમાં એવું લખ્યું હોય કે S એટલે સોલિડ. શું કહેવાશે? સોલિડ. સોલિડ એટલે ઘન પદાર્થ કહેવાશે. માટે આપણું સૂકા બરફનું અણુસૂત્ર જે છે એ આપણું આ સાચું કહેવાશે, બરાબર. એટલે ખાસ વસ્તુ તમારે આ ધ્યાન રાખવાની છે કે જો સૂકા બરફનું અણુસૂત્ર પૂછાય તો તમારે CO2 ગેસ જે છે, CO2S સોલિડ જે છે એ સોલિડ લખવાનું છે, બરાબર. આમાંથી આ મોટો પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ નથી, પણ ટૂંકો પ્રશ્ન ખાસ પરીક્ષામાં પૂછાય છે, એનું આપણે ધ્યાન રાખીશું.
પદાર્થની અવસ્થા ઉપર દબાણ અને તાપમાનની અસર કેવી થાય એનું આપણને એક રૂપાંતર બતાવેલું છે, બરાબર. એની બંનેનું આંતરિક રૂપાંતર આપણને આપેલું છે. જુઓ તો તમે અહીંયા જોઈ શકો છો કે જો ઘન પદાર્થ હોય અને એ ઘન પદાર્થને આપણે પીગાળીએ અને પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરીએ છીએ તો એ પ્રક્રિયાને આપણે ગલન તરીકે ઓળખીશું. જ્યારે પ્રવાહીને આપણે ઉકાળી અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે એ પ્રક્રિયાને આપણે શું કહીશું? બાષ્પીભવન તરીકે ઓળખીશું. વાયુ પદાર્થને ઠંડો પાડી અને પાછો પ્રવાહીમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે એ પ્રક્રિયાને આપણે શું કહીશું? સંઘનન તરીકે ઓળખીશું. અને પ્રવાહીને પાછું આપણે ઘન સ્વરૂપમાં ફેરવવું હોય તો કઈ પ્રક્રિયા કરવી પડશે? ઠારણની પ્રક્રિયા કરવી પડશે. મિત્રો, ઘણા પદાર્થ એવા છે કે જે ઘનમાંથી સીધા વાયુમાં રૂપાંતર થાય છે તો એ પ્રક્રિયા કઈ કહેવાશે? ઉદ્ધ્વપાતન કહેવાશે. કેટલાક એવા છે કે વાયુમાંથી સીધા પાછા ઘનમાં રૂપાંતર થાય તો એ પણ પ્રક્રિયા આપણે ઉદ્ધ્વપાતન તરીકે ઓળખીશું. તો આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર. તો ખાસ આ વસ્તુનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. રેડી? આજનો વિડીયો તમારે આટલો, અને આ 2-3 પ્રશ્નો જે છે તમારે આજના દિવસના તૈયાર કરવાના છે. મિત્રો, ખાસ ધ્યાન આપજો. આજનું લેસન પણ તમારે આ જેટલા પ્રશ્નો છે એ પ્રશ્નો એ આજના હોમવર્કમાં તમારા રહેશે.